એકદમ કુરકુરી ને સરસ મસ્ત બની છે આપણી જલેબી। હાલો આપણે આજે બનાવીશું જલેબી। જલેબી બનાવવા માટે આપણે એક વાટકો લીધો છે અને આપણે ચારી લીધી છે। તો આપણે એમાં 1 કપ આપણે મેદાનો લોટ લીધો છે, તો આપણે એને ચાળી લઈશું। આપણે આ મેદાને ચાળી લેવાનો છે। આપણે મેદાને ચાળી લીધો છે। આપણે હવે આમાં 2 ચમચી ઘી નાખીશું। હવે આપણે એની અંદર ઈનો નાખીશું। આપણે અડધો ઈનો નાખી દેવાનો છે। હવે આપણે એની અંદર પાણી નાખવાનું છે। પાણી નાખતું જવાનું છે ને બેટર બનાવવાનું છે। બહુ ઢીલું નથી કરી નાખવાનું, આપણે મીડિયમ રાખવાનું છે। ગાંઠું રહેવાની જ દેવાની, એકદમ મિક્સર બનાવી દેવાનું છે। આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે, એકદમ સરસ થઈ ગયું, એમાં ગાંઠું રહી નથી। તો હવે આપણે ચાસણી કરીશું। આપણે આને થોડી વાર ઢાંકી દઈશું। આપણે જલેબી બનાવવાની છે, તો બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે એની ચાસણી બનાવીશું। તો ચાસણી બનાવવા માટે આપણે 2 કપ ખાંડ લેવાની છે। આપણે એની અંદર હવે પાણી એડ કરીશું। આપણે 1 કપ પાણી નાખવાનું છે, આખો ભરી નથી નાખવાનું, અધૂરો નાખવાનો છે। આપણે આની ચાસણી બનાવવાની છે। આપણે આને હલાવીને આપણે એક તારની ચાસણી કરવાની છે। આપણે એની અંદર એક એલચીને આપણે ટીપી નાખી છે, એટલે એનો સ્વાદ આપણને આવશે। આપણે 2 ટીપા લીંબુનો રસ નાખીશું। આપણે ચાસણીને સરસ હલાવી લઈશું। આપણે એક તારની ચાસણી કરવાની છે। તો આપણો તાર થવા મળ્યો છે, તાર થવા મળ્યો છે, તો આપણે આને ગેસ બંધ કરી દઈશું। આપણે એની અંદર થોડો ફ્રૂટ કલર નાખીશું। ફ્રૂટ કલર નાખી અને આપણે એને હલાવીશું। આપણે હવે તળવા માટે તેલ લઈશું। આપણે તેલ ગરમ મૂકશું તો આપણે બીજું પ્રોસેસ ચાલુ કરી દઈએ। આપણું બેટર સરસ તૈયાર થઈ, તો આપણે હવે બેટરને આપણે એક થેલીમાં ભરવાનું છે। આપણે બેટર થેલીમાં ભરી દઈશું। આપણે રિંગમાં દીધી છે, તો આપણે કોનને સરસ બનાવી નાખ્યો છે। તો આપણો કોન સરસ તૈયાર થઈ ગયો છે। આપણે જોઈ લેશું, વાવ, એકદમ સરસ આપણું તેલ આવી ગયું છે। તો આપણે એને બહાર કાઢી લઈશું। આપણે કાતર લઈને કોનને કાપી લઈશું। આપણે જેટલું જોવે એ પ્રમાણે જ આપણે કાપવાનું છે। આપણે હવે જલેબી પાડીશું। આપણે આવી નાની નાની જલેબી પાડવાની છે। કુરકુરી ન થાય ત્યાં સુધી આપણે હલાવવાની નથી, ધીમા ગેસે એમને કુરકુરી થવા દેવાની છે। કુરકુરી થાય પછી જ આપણે ફેરવશું, ત્યાં સુધી એને એમને આપણે રહેવા દેવાની છે। આપણે હવે એને પલટાવી નાખીશું। આપણે હવે જલેબીને ચાસણીમાં નાખીશું। ગરમ ગરમ જ નાખી દેવાની, આપણે એને બુડાડી દેવાની છે। કાઢીને આપણે ચાસણીમાં નાખીશું। આપણી જલેબી એકદમ સરસ તૈયાર છે। તો હાલો ખાવા। આપણે લીલવણી જલેબી બનાવી છે। અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે। એકદમ કુરકુરી ને સરસ મસ્ત બની છે આપણી જલેબી।